રાજ્યના છેવાડાના માણસ સુધી સરકારની આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ પહોંચે એ સુનિશ્ચિત કરવાનું કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અત્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે, ત્યારે આપણે તાળીઓના નાદ સાથે માનનીય મંત્રીશ્રીનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. સતત આપણી વચ્ચે આપણા જ મત વિસ્તારના સાંસદ, આપણા સૌ માટે ગૌરવ જેને કહી શકાય, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આપણે સૌ તાળીઓના નાદ સાથે અભિવાદન કરીએ, સ્વાગત કરીએ છીએ. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આપણી વચ્ચે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. સ્ટોલનું નિરીક્ષણ કર્યું છે, એમણે પ્રેરક મુલાકાત લીધી છે અને હવે આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે ઉપસ્થિત આપ સૌને વિનંતી છે કે આપ સૌ પોતાના સ્થાન પર બેસી જશો. હા, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મહાનુભાવોના વરદ હસ્તે અત્યારે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. માં સરસ્વતીના ચરણોમાં, ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते दिव्यादिव्यारे दीपत्का. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે અત્યારે દીપ પ્રજ્વલન કાર્યક્રમને આપણે સૌ આકાર આપ્યો છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ આ દીપ પ્રજ્વલન કાર્યક્રમને આવકારીએ છીએ. માનનીય મંત્રીશ્રીને પણ આવકારીએ છીએ. અને હવે હું વિનંતી કરું છું માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ, માનનીય માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદને હું વિનંતી કરીશ કે અત્યારે આપ પધારશો અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું મિલેટ ગુલદસ્તા સાથે સ્વાગત કરશે. માનનીય કલેક્ટર શ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અમદાવાદ અત્યારે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમદાવાદ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદને હું વિનંતી કરીશ અત્યારે મિલેટ ગુલદસ્તા સાથે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત અભિવાદન અહીંયા થઈ રહ્યું છે. ખૂબ બધી તાળીઓના નાદ સાથે માન્ય મંત્રીશ્રીને અત્યારે આપણે આવકારીએ છીએ. ત્યારબાદ સાણંદ તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી કનુભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના સ્વાગત માટે પાગ, તલવાર અને રામ દરબાર અર્પણ કરી માનનીય મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. તાળીઓનો નાદ સતત અવિરત વરસતો રહે. આજની આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ છે. ત્યારબાદ ચાંગોદર ગામના અગ્રણીશ્રીઓ દિલીપસિંહ ચાવડા, લીલાભાઈ દેસાઈ, ગોપાલભાઈ વાઘેલા, ગોવિંદભાઈ ચુનારા અને પ્રવીણભાઈ મહેરિયાને વિનંતી કરીશ કે અત્યારે મંચ પાસે આવશો. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું ફૂલમાળા પહેરાવી અને આપણે સ્વાગત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.
ચાંગોદર ગામના અગ્રણીઓ દ્વારા માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું ફૂલમાળા પહેરાવી અને સ્વાગત થઈ રહ્યું છે. ત્યારબાદ ગ્રામ પંચાયતની જે ટીમ છે સ્વાગત અભિવાદન માટે આવશે. શ્રી વીરભદ્રસિંહ ચાવડા માનનીય મંત્રીશ્રીનું પાગ પહેરાવી સ્વાગત કરશે. સાથે સાથે જગમાલસિંહ ભાટી સદસ્યતા ગ્રામ પંચાયત એ તલવાર અર્પણ કરશે અને સરપંચ શ્રી બહાદુરસિંહ સોલંકી એ રામ મંદિર પ્રતિકૃતિ માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને અત્યારે અર્પણ કરશે. મિત્રો, જોરદાર તાળીઓના ગુંજારવ સાથે આજના સ્વાગત અભિવાદન આ વિધિને આપણે આવકારીએ છીએ. આપણે આંગણે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે એનો વિશેષ રાજીપો વ્યક્ત કરી અને એમનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. અને હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રેકોર્डेड संदेश विकसित भारत के लिए प्रतिज्ञा वीडियो एवं ओपनिंग मूवी આપણે સૌ સાથે મળી અને આ વિડીયોને નિહાળીએ. यही समय है, सही समय है. यही समय है, सही समय है. भारत का अनमोल यही समय है. हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है. नए भारत के सृजन का ये अमृत काल है. यही कोटि कोटि देशवासियों का संकल्प है. अमृत काल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है. असंख्य भुजाओं की शक्ति है, गली गली में देश भक्ति है. तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो. नए भारत को गढ़ने का यही समय है. बीते वर्षों में शुरू हुई अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है, लेकिन अब हमें सैचुरेशन तक जाता है, पूर्णता तक जाना है. 100% गांवों में सड़कें हो, 100% परिवारों का बैंक अकाउंट हो, 100% लाभार्थी को आयुष्मान भारत का कार्ड हो, 100% पात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो, सरकार की बीमा योजना हो, पेंशन योजना हो, आवास योजना से हमें हर उस व्यक्ति को जोड़ना है जो उसके हकदार है. यही समय है, यही समय है. मेरे परिवारजनों, विकसित भारत संकल्प यात्रा सैचुरेशन के सरकार के लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बनेगी. आज हर तरफ भारत की इस सफलता की चर्चा है कि हमारी सरकार के 5 वर्षों में 13 करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं. 2014 में हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शुरू किया. जिन्हें सबसे दूर समझा जाता था, सरकार खुद चलकर उनके पास गई. 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था. आज हम 100% के लक्ष्य पर पहुंच रहे हैं.
हमारी सरकार से पहले एलपीजी कनेक्शन सिर्फ 50-55% घरों में था। आज करीब करीब 100% घरों में महिलाओं को धुएं से मुक्ति मिल चुकी है। पहले देश के सिर्फ 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। आज लगभग 100% बच्चों का टीकाकरण हो पा रहा है। आजादी के बाद 7 दशकों में देश के सिर्फ 17% ग्रामीण परिवारों तक नल से जल की सुविधा थी। जल जीवन मिशन की वजह से आज ये भी 70% तक पहुंच रहा है। मोदी ने समाज के वंचितों को अपनी प्राथमिकता बनाया, क्योंकि वो लोग हैं जिनके बीच में जिया हूं। मैंने कभी ऐसे परिवारों की रोटी खाई है। मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है। मैं आज वो कर्ज चुकाने आया हूं। ये यात्रा 15 नवंबर भगवान बिरसा मुंडा की जन्म जयंती से शुरू करके अगले साल 26 जनवरी तक उसको चलाया जाएगा। इस यात्रा में सरकार मिशन मोड में देश के गांव-गांव जाएगी। हर गरीब, हर वंचित को सरकारी योजनाओं का जो हकदार है, उसके हक के लिए उसको लाभार्थी बनाया जाएगा। 2018 में केंद्र सरकार ने ऐसे ही एक ग्राम स्वराज अभियान चलाया था। भारत सरकार के 1000 अफसरों को गांवों में भेजा था। ग्राम स्वराज अभियान की तरह ही हमें विकसित भारत संकल्प यात्रा में भी ऐसे हर हकदार को मिलकर के इस योजना को सफल करने का प्रण लेकर के निकलना है। विकसित भारत संकल्प यात्रा एक तरह से देश के गरीबों को, देश की माताओं बहनों को, देश के नौजवानों को, देश के किसानों को मोदी की गारंटी है। और मोदी की गारंटी यानी गारंटी पूरा होने की भी गारंटी। भारत को गढ़ने का यही समय है। 21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा अब हमें रोक नहीं सकती। इंडिया इज ऑन द मून। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। यही समय है। જ્યાં વહે છે દૂધની નદીઓ, જ્યાં આજે જીવંત છે વીતી ગયેલી સદીઓ। પ્રધાનમંત્રી મોદીજીના કુશળ નેતૃત્વમાં વિરાટ સંકલ્પોને સાકાર કરી રહ્યું છે ગુજરાત। संकल्प ही साहस, संकल्प ही सेना, संकल्प ही ज्योति, संकल्प सवेरा। આપણે ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ, દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ। એના માટે આપણે કામ અપાડ્યું છે। એક સમયે ગુજરાતની માતાઓ બહેનોને રોજ સવારે ઉઠીને હાનિકારક ધુમાડા સામે ઝઝૂમવું પડતું હતું।
સંકલ્પ હતો રસોડામાં સ્વાસ્થ્યની જ્યોતિ પ્રગટાવવાનો. આજે 38,42,000 કરતા વધારે ઉજ્જવલા કનેક્શનોએ રસોડામાંથી કાળો ધુમાડો હટાવ્યો છે. ગરીબોને ભરપેટ ભોજન ક્યારેક કપરો સંઘર્ષ હતો, ક્યારેક માત્ર કિસ્મત. આપણો સંકલ્પ હતો ગરીબની થાળી સજાવવાનો, જે આજે સિદ્ધ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા. યાદ છે એ સમય જ્યારે એક માટલા પાણી માટે ખેડવો પડતો હતો લાંબો સફર. આપણો સંકલ્પ હતો હર ઘર જલનો. આજે 91 લાખ કરતા વધારે નળ કનેક્શન ભરી રહ્યા છે જીવનમાં ખુશીઓ. કેમ કરીને ભૂલાય એ ઓપરેશનો, બીમારીઓના કમર તોડ ખર્ચા. આપણો સંકલ્પ હતો બીમારીના ખર્ચની ચિંતા દૂર કરવાનો. અને જુઓ, આજે 1,81,00,000 કરતા વધારે આયુષ્યમાન કાર્ડ ધારકો પામી રહ્યા છે 5 લાખ સુધીનો મફત ઉપચાર. કેવો કાઠો હતો એ સમય જ્યારે આપણા અન્નદાતા ખેડૂતો ફસાઈ જતા વ્યાજખોરોના ચક્કરમાં. આજે પીએમ કિસાન યોજના દ્વારા 63,35,000 કરતા વધારે ખેડૂતોના ખાતામાં સીધી પહોંચી છે. આજે ખેડૂતોને યુરિયા સબસિડી પણ મળે છે અને 30 લાખ કરતા વધારે ખેડૂતોને મળી રહ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડનો પણ લાભ. પેઢીઓ વીતી ગઈ, પણ ગરીબ પરિવારે બેંકની સીડી ભાગ્યે જ ચડી હતી. અને બેંકમાં ખાતું નહીં તો બેંકની લાભથી પણ વંચિત વડીલો અને વૃદ્ધો. આપણો સંકલ્પ હતો છેલ્લામાં છેલ્લી હરોળમાં ઉભેલા ગુજરાતીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો. સંકલ્પ સિદ્ધ બન્યો. ગરીબોના 1,81,00,000 કરતા વધારે જનધન ખાતા ખુલ્યા અને એમાં તમામ આર્થિક લાભ આજે નિરંતર પહોંચી રહ્યા છે. અને 21 લાખ કરતા વધારે લોકોનું અટલ પેન્શન યોજના હેઠળ નામાંકન થયું છે. આજે 68 લાખ કરતા વધારે લોકો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે. આજે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ 1,52,00,000 કરતા વધુ લોકોના નામાંકન થઈ ચૂક્યા છે. યાદ છે ને, ગરીબના માથે પાક્કી છત અને ઘરમાં બધી સુવિધાઓ કોઈ સપનાથી ઓછું નહોતું. આપણો સંકલ્પ હતો ગરીબોને પાક્કા અને સુવિધાયુક્ત આવાસ આપવાનો. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 13,52,000 કરતા વધારે આવાસોનું નિર્માણ થયું છે. જેનો પોતાની જમીન પર પોતાનું નામ સુદ્ધા નહોતું, એમને પોતાની જમીનના માલિકી હક સાંપડ્યા છે. આજે દેશમાં સ્વામિત્વ યોજના દ્વારા 1,95,000 કરતા વધારે પ્રોપર્ટી કાર્ડ બની ચૂક્યા છે. સદીઓથી આપણા વિશ્વકર્મા ભાઈ બહેનો આપણા ઘર, આપણા સમાજને સજાવતા આવ્યા છે. પણ એમનું જીવન સજાવવાનો સંકલ્પ લીધો પ્રધાનમંત્રીજીએ. ગરીબ કે સાધારણ મહિલાઓની શક્તિ બન્યો આપણો સંકલ્પ. આજે 13 લાખ કરતા વધુ મહિલાઓ સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાઈને આત્મનિર્ભર બની છે. આજે જનજાતીય ક્ષેત્રોમાં એકલવ્ય મોડેલ રેઝિડેન્શિયલ સ્કૂલ નવી આશા બની રહ્યા છે. સાથે જ જનજાતીય ક્ષેત્રોમાં અનિમિયા અને કુપોષણનો શિકાર હતી મહિલાઓ અને બાળકો. આજે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા મિશન દ્વારા આ પડકારને હરાવવામાં આવી રહ્યો છે. આજે પીએમ પોષણ મિશન કરી રહ્યું છે દેશને રોશન, જેનો લાભ 37 લાખ કરતા વધારે માતાઓ બાળકોને મળી રહ્યો છે. ગુજરાતની આ વિકાસ યાત્રા આમ જ આગળ ધપાવતા રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કંડારશે 2047ના વિકસિત ભારતનો સ્વર્ણિમ માર્ગ. और 2047 का जब तिरंगा झंडा फहरेगा तो विश्व एक विकसित भारत का गुणगान करता होगा. विकसित भारत का सपना मैं अब ना रुकने वाला हूँ. સંકલ્પો સાથે દરેક અવરોધ સામે લડ્યા અને નવી રાહ બનાવતા આવ્યા છીએ. એક દાયકામાં દરેક પડકાર પર જીતની પતાકા લહેરાવતા આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારતે ઘણી નવી ઉપલબ્ધિઓ પર પોતાનું નામ અંકિત કર્યું છે. ઘણા વિક્રમો સ્થાપિત કર્યા છે અને અગ્રસર છે નવા સંકલ્પોની સિદ્ધિ તરફ. विकसित भारत जो
विकसित भारत जो विश्व शांति का संदेश दे, विकसित भारत जहां सबको अपने सपने पूरे करने का समान अधिकार हो। संकल्प ही साहस, संकल्प ही सेना, संकल्प ही ज्योति, संकल्प सवेरा। યાદ છે ને કેવી રીતે આપણી માતાઓ આપણી બહેનો કાળા ધુમાડામાં ખાંસી ખાંસીને અડધી થઈ જતી હતી, પણ હવે તેઓ કેવી રીતે સ્વસ્થ જીવન વિતાવે છે. ઘરે ઘરે ઉજ્જવલા જો આવી છે, કેમ કે સંકલ્પ હતો ધુમાડાને હરાવવાનો. યાદ છે ને આપણી બાળકીઓ પાણી ભરવા જતી હતી, જેના લીધે સ્કૂલ છૂટી જતી હતી, પણ હવે ઘરોમાં નળ અને દીકરીઓ છે સ્કૂલમાં, કેમ કે સંકલ્પ હતો ઘરે ઘરે જળ પહોંચાડવાનો. યાદ છે ને જ્યારે ગણતરીના આવાસ બનતા હતા, વચેટિયાઓની ભેટે ચડી જતા હતા, પણ હવે આઝાદી પછીથી સૌથી વધારે ઘર બન્યા છે, તે પણ બધી સગવડોથી યુક્ત, કેમ કે સંકલ્પ હતો સૌના માટે નિષ્પક્ષ મળે પીએમ આવાસ. યાદ છે ને જ્યારે ઘરનો એક સભ્ય બીમાર પડતો હતો તો આખું કુટુંબ ગરીબી અને વિવશતાના જાળમાં ફસાઈ જતું, પણ હવે સૌની પાસે 5 લાખ સુધીનું નિઃશુલ્ક ઉપચાર આપનારું આયુષ્માન કાર્ડ છે, કેમ કે સંકલ્પ હતો બીમારીને હરાવવાનો, નહીં કે તેના ખર્ચથી હારવાનો. યાદ છે ને આપણા અન્નદાતા આપણા ખેડૂતોને ઋણ અને વ્યાજના બોજ હેઠળ દબાતા જોવા, ઈચ્છવા છતાં કંઈક ન કરી શકવું, પણ હવે તે બદલાઈ ગયું છે. કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન સન્માન નિધિ તેઓના સન્માનની રક્ષા કરી રહ્યા છે, કેમ કે સંકલ્પ હતો અન્નદાતાના ખેતરોમાં પાકની સાથે ખુશીઓ પણ ઉગે. યાદ છે ને પેલા ગરીબો માટે બેંકની સીડી દૂર હતી, પણ આજે જનધન યોજનાએ તેઓને નવી આર્થિક શક્તિ આપી છે, કેમ કે સંકલ્પ હતો સૌના વિકાસનો. યાદ છે ને કેવી રીતે અસમયે ગરીબનું મૃત્યુ થઈ જવા પર તેનું આખું કુટુંબ સંકટના કણમાં ફસાઈ જતું હતું, પણ આજે જીવન જ્યોતિ વીમા યોજના પોલિસી ધારકના મૃત્યુ પછી પણ તેના કુટુંબનું ધ્યાન રાખે છે, કેમ કે સંકલ્પ હતો દુઃખની ઘડીએ અને ભૂખ એક અભિશાપ જેવું હતું, પણ આજે નથી. કેવી રીતે દરેક ગરીબને મહિને ને મહિને નિઃશુલ્ક રાશન મળી રહ્યું છે, કેમ કે સંકલ્પ હતો કે ભરપેટ ભોજનનો સંતોષ દરેક ચહેરા પર દેખાય. યાદ છે ને આપણા ગરીબોને માટે વૃદ્ધાવસ્થા તો જાણે ઘણી મુશ્કેલીઓ લઈને આવતી હતી. નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે હાથ લાંબા કરવા પડતા હતા, પણ હવે વૃદ્ધોના હાથ આશીર્વાદ આપવા માટે લંબાય છે. હવે પેન્શન અભિયાનને વૃદ્ધાવસ્થાને વરદાન બનાવી દીધી છે, કેમ કે સંકલ્પ હતો વૃદ્ધોની સેવા. વર્ષો વર્ષ જે મુશ્કેલ હતું તે હવે શક્ય છે. આજે ભારતના ગામે ગામમાં ડિજિટલ ક્રાંતિએ ઝડપી ગતિ પકડી લીધી છે, જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા નવી ઊંચાઈઓ આંબી રહી છે. નારી શક્તિને સમર્પિત યોજનાઓ વડે આપણે મોટા પરિણામો પ્રાપ્ત કર્યા છે. તેથી જ તો એક દાયકામાં ભારતના ગામડાઓમાં નવી ક્ષિતિજનું નિર્માણ થયું છે. એટલા માટે જ તો સંકલ્પની આપણી યાત્રા ચાલી રહી છે અવિરત, કેમ કે વિકસિત ભારતના સૌથી મોટા લક્ષ્ય સુધી પહોંચવાનું જો છે. और 2047 का जब तिरंगा झंडा फहरेगा तो विश्व एक विकसित भारत का गुणगान करता होगा. આ આપણું ફક્ત સપનું જ નથી, આ આપનો સંકલ્પ છે, અને આ સંકલ્પને પૂરો કરવા માટે દેશનો એક એક નાગરિક કટિબદ્ધ છે. विकसित भारत का सपना मैं अब ना रुकने वाला हूँ. विकसित भारत का सपना मैं अब ना रुकने वाला हूँ. જોરદાર તાળીઓના નાદ સાથે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા
આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી સહજતાથી પહોંચે એવા સંવેદના સભર સંકલ્પ સાથેના આ અભિયાનમાં આપણે સૌ અત્યારે સહભાગી બન્યા છીએ એનો વિશેષ રાજીપો વ્યક્ત કરતા હવે હું વિનંતી કરું છું મેરી કહાની મેરી જુબાની અંતર્ગત શ્રી પરમાર અલકાબેન સવજીભાઈ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સેલ્ફ હેલ્પ ગ્રુપ 9 બહેનોના સભ્યોના ગ્રુપ સાથે સાડીના વ્યવસાયમાં એમણે ખૂબ સુંદર કામગીરી કરી છે ત્યારે આવકારીએ છીએ શ્રી પરમાર અલકાબેનને. ભારત માતા કી જય, ભારત માતા કી જય. અહીંયા ઉપસ્થિત રહેલ મહેમાનશ્રી તથા મહાનુભાવોનું દિલથી સ્વાગત કરું છું. શ્રી અમિતભાઈ સાહેબનું પણ હું સ્વાગત કરું છું. પ્રાંત સાહેબ તથા ડીડીઓ સાહેબ તથા ડિસ્ટ્રિક્ટમાંથી ડીડીઓ સાહેબ બધાનું હું સ્વાગત કરું છું. મેરી કહાની મેરી જુબાન. નમસ્તે, મારું નામ અલકાબેન છે. જ્યારે હું મંડળમાં નહોતી જોડાઈ ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને મારું યોજનાનું નામ NRLM યોજના છે. આમાં હું જોડાયા પછી મેં સખી મંડળ બનાવ્યું. મારા સખી મંડળનું નામ ખોડલ કૃપા સખી મંડળ છે, જેમાં અમે 10 બહેનો જોડાયેલા છે અને મહિને 100 રૂપિયા બચત કરીએ છીએ. આ બચત કર્યા ઉપરાંત અમને 3 મહિના પછી 30,000 પ્રોત્સાહિત રકમ મળી. ત્યારબાદ અમે 10 મંડળ બીજા બનાવ્યા અને એક વીઓ પણ બનાવ્યો, જેમાં એક મંડળને 1.5 લાખની રકમ મળી. અને આ રકમ મળ્યા પછી અમે એનો ઉપયોગ કઈ રીતે કર્યો તો મેં સાડીનો ધંધો શરૂ કર્યો અને બીજા બહેનો હતા એમને બ્યુટી પાર્લર તથા સિલાઈ મશીન લાવી અને સિલાઈનું કામ કર્યું. તો મને મહિને 7 મંડળમાં નથી જોડાઈ ત્યારે અમારા પૈસા 12 થી 5% 10% વ્યાજેથી બહારથી લાવવા અત્યારે એવી નથી લાવવા પડતા. તો આ યોજના NRLM યોજના લાવવા બદલ હું નરેન્દ્ર અને અમિતભાઈ ખૂબ ખૂબ આભાર. અને હવે શ્રી ગિરિજેશ કનૈયાલાલ યાદવ પ્રધાનમંત્રી જન આરોગ્ય ઓપરેશન માટે એમને 1,20,000ની સહાય પ્રાપ્ત થઈ છે. એમના અનુભવો અહીંયા વ્યક્ત કરશે. सर मेरा नाम गिरजेश कुमार कन्हैयालाल यादव है. मैं नहीं तो सर मैं यहाँ चामगुदर में 12 साल से रहता हूँ और मैं कलर काम करता था और मैं गिर गया था तो मेरा पैर टूट गया था. उसके वजह से सर मेरे को बहुत तकलीफ होती थी. मैं एक लाख 20,000 रुपया जैसा मेरा खर्चा हुआ था सर. और मैं यहाँ के अयोग्य दवाखाने से आयुष्मान कार्ड बनवाया था तो मेरा SB हॉस्पिटल में 1,20,000 का बचत हुआ सर. हाँ सर, हाँ. ખૂબ ખૂબ આભાર. અને હવે વિભિન્ન સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે અત્યારે આપણે અર્પણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. વિનંતી કરું છું ઠાકોર જયાબેન નિકુલભાઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે અત્યારે લાભ આપ્યા છે. અને હવે મિત્રો જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ એવા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીએ આપણને સૌને ઉદ્બોધિત કરશે. માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. મિત્રો જોરદાર તાળીઓના નાદ સાથે માનનીય મંત્રીશ્રીને આપણે સૌ આવકારીએ છીએ. ધન્યવાદ. अब कैमरा वाला सेट કરીને બેસી જાઓ ભાઈ નીચે જરા.
એ કમ્પલસરી જ છે. હો, બેસી જાઓ ઓલા તો ચાલુ થાય. તું આ બાજુ આવી જા ભાઈ, તારું અડધ્યું છે તો. બેસી જાઓ ભાઈ, ત્યાં સુધી હું ચાલુ નહીં કરું. વચ્ચેથી જરા સિક્યોરિટી વાળા હટી જાય જરા. અને આ ખૂણામાં ઉભા છે ને બધા, એ વચ્ચેના ગારામાં બેસી જાઓ ભાઈ. પાછળથી આવી જાઓ બધા, પાછળથી બધા વચ્ચેના ગારામાં આવે તો સિક્યોરિટી વાળા એમને આરામથી બેસો બધા. થોડા ઉભા રહે તો વાંધો નહીં, પાછળ જે ઉભા છે બધા આગળ આવી જાઓ. બસ બેસો બધા ત્યાં. આ બહેનો ખુરશી ના હોય તો આગળ આવીને બેસી જાઓ ભાઈ. આગળ આવો તો બહેનોને, દીકરીઓ આગળ આવી જાઓ. ચલો બધા બહેનો આગળ શાંતિથી બેસી જાઓ. બોલો ભારત માતા કી. કેમ ભાઈ, ચાંગોદર વાળાના અવાજ ન સુધી જ આવું ના ચાલે. જરા જોરથી નરેન્દ્રભાઈ સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. મારી સાથે જોરથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી. મારી સાથે આજના આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ચાંગોદરમાં ઉપસ્થિત અહીંના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન હર્ષદગીરી ગોસ્વામીજી, યાત્રાની સાથે જેમની જવાબદારી નક્કી થઈ છે એવા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રીમાન બ્રિજેશ મિર્જાજી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ કંચનબા વાઘેલાબેન, સરપંચ શ્રી ચાંગોદર ગ્રામ પંચાયત, કલેક્ટર મહોદયા, ડીડીઓ અમદાવાદ, અને આજ ચાંગોદરની અંદર આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, યુવા મિત્રો, બધાને મારા મનથી રામ રામ નમસ્કાર. મિત્રો, આજે મારે કે બહુ લાંબુ ભાષણ નથી કરવાનું. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આપણે નીકળ્યા છે. એની અંદર બે શબ્દ છે, એક વિકસિત ભારત અને બીજો સંકલ્પ યાત્રા. આ જે યાત્રા છે એ 2047માં એટલે 25 વર્ષ પછી આપણો દેશ સંપૂર્ણ વિકસિત હોય એનો સંકલ્પ કરવાની યાત્રા છે. મોદી સાહેબે આ 10 વર્ષની અંદર અનેક ક્ષેત્રોમાં પરિવર્તન કર્યા. હું દેશભરમાં ફરું છું, અનેક પ્રકારના સંમેલનોમાં, મિટિંગોમાં, ક્યારેક ડોક્ટરોનું હોય, ક્યારેક એન્જિનિયરોનું હોય, ક્યારેક ચાર્ટ એકાઉન્ટન્ટનું હોય, ક્યારેક ઉદ્યોગપતિઓનું હોય, ક્યારેક પત્રકારોનું હોય. હું જતો હોઉં છું. દરેક ક્ષેત્રની અંદર, ભાઈ રવા દે, હવે રવા દે, દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્રભાઈએ ખૂબ મોટું પરિવર્તન કર્યું. દેશની સુરક્ષાની વાત હોય, પેલા રોજ બોમ્બ ધમાકા, છાપાવાળા છાપવાનું એ ભૂલી ગયા હતા, એટલા બોમ્બ ધડાકા થતા હતા, કોઈ ચિંતા નથી. પણ એક જ વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પાઠ ભણાયો, ખોળ ભૂલી ગયા છે. દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈ. કાશ્મીરમાંથી ધારા 370 હટાઈ લેવાનું સ્વપ્ન સરદાર પટેલના ટાઈમથી, શ્યામા પ્રસાદ મુખર્જીના ટાઈમથી અધૂરું. મોદી સાહેબે
ફટાક કરીને પૂરું કરી દીધું. કેટલાય લોકો એવા હતા દેશમાં 550 વર્ષથી આપણા દેશમાં ભગવાન રામ તંબુમાં રહેતા હતા, મંદિર નતું બની શકતું. નરેન્દ્રભાઈએ મંદિર બનાવવાનું કામ પણ ચપટી લગાડતા પૂરું કરી દીધું. દુનિયા આખી ચંદ્રમા પર પહોંચી, આપણો તિરંગો નતો પહોંચ્યો. નરેન્દ્રભાઈએ ચંદ્રમા પર ચંદ્રયાન મોકલીને શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ પણ નરેન્દ્રભાઈએ કરી નાખ્યું. દેશના અર્થતંત્રની અંદર દરેકે દરેક પેરામીટર્સ આજે આઝાદીના 75 વર્ષમાં સૌથી સુંદર હોય એ પ્રકારનું કામ કર્યું. ઔદ્યોગિક વિકાસ 75 વર્ષના 10 વર્ષના ગાળાઓને લઈ લઈએ તો સૌથી વધારે ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઈના સમયમાં થયો. આરોગ્યના કાર્ડ આપવાના હોય દરેક ક્ષેત્રની અંદર કર્યું. ઘણીવાર પત્રકારો મને પૂછે કે અમિતભાઈ આ બધામાં તમે સૌથી વધારે માર્ક કોને આપો? મેં કોઈ વિવાદ વગર, કન્ફ્યુઝન વગર, દુવિધા વગર પત્રકારોને કહું છું, આ બધામાં સૌથી વધારે માર્ક જો નરેન્દ્ર મોદી સાહેબને આપવાના હોય તો 60 કરોડ ગરીબોના જીવન સ્તરને ઊંચું લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. દેશના 60 કરોડ ગરીબોને ઘર મળે, ઘરમાં ચકલીથી પાણી આવે, ગેસનું સિલિન્ડર હોય, શૌચાલય જાજરૂ ઘરમાં જ બનેલું હોય, 5 લાખ સુધીની બધી જ દવાઓ, ઓપરેશનો અને હોસ્પિટાલાઇઝેશન મફત થતું હોય અને ભગવાને જેને નબળી સ્થિતિ આપી હોય એ દરેક માણસને મહિને 5 કિલો ઘઉં ચોખા મળે એવી વ્યવસ્થા કરવી, એનાથી મોટું કામ કોઈ જ કામ નથી. નરેન્દ્રભાઈએ, મોદી સાહેબે આ બધું જ 9 વર્ષની અંદર પૂરું કર્યું. કરોડો બહેનો, ગરીબ બહેનોના ઘરમાં ગેસના સિલિન્ડર મૂકે કલ્પના નતા કરી શકતા. 4 કરોડથી વધારે ગરીબોને આવાસ આપ્યા. દરેક ઘરમાં જાજરૂ બનાવવાનું કામ કર્યું. દરેક ઘરની અંદર ગુજરાતમાં સાણંદ તાલુકામાં બધાના ઘરમાં ચકલીથી પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે પૂરું કર્યું. દરેક ગામને રોડથી જોડવાનું કામ કર્યું. દરેક ઘરમાં વીજળી પહોંચાડી દીધી. દરેક ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડ્યું અને દરેક ગરીબને 5 કિલો અનાજ દર મહિને મળે એવી વ્યવસ્થા કરી. ચાંગોદરવાલા, મને જરા બધા કહેજો, કોરોનાની 2 રસીઓ લાગી છે કે નથી લાગી? ભાઈ જરા જો બોલો તો હાથ ઊંચા કરો, લાગી હોય ને. બધાને કોરોનાની 2 રસીઓ મળી ગઈ છે ને? કોઈ પાંચિયાનો ખર્ચો કરવો પડે છે? જરા જોરો રૂપિયોને હું તો પાંચ્યું કહું છું. લા, પાંચિયાનો ખર્ચો કરવો પડે છે. હવે તો પાંચ્યું મળતું નથી, પણ કરવો પડે છે. ઉપરથી કોફી પીવડાવીને મોબાઈલમાં સરસ નરેન્દ્રભાઈનો હસતા ફોટા જોડેનું સર્ટિફિકેટ વોટ્સએપથી તમારા ઘરમાં મોકલી દીધું. દુનિયામાં કોઈ જગ્યાએ આવું વેક્સિનેશનનું અભિયાન, રસીકરણનું આવું અભિયાન કોઈ જગ્યાએ નથી થયું જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. પરંતુ 75 વર્ષમાં આપણે અનેક ક્ષેત્રમાં ખૂબ આગળ આવ્યા. પણ દેશ આઝાદ કરવા માટે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, 23 વર્ષના ભગતસિંહ હોય યા ખુદીરામ બોઝ હોય, હસતા હસતા વંદે માતરમ કહીને ફાંસીના માછડે ચડી ગયા. રાણી લક્ષ્મીબાઈને ખબર નથી એવું નથી કે અંગ્રેજો સામે લડવાનું પરિણામ શું આવશે. એમને ખબર હતી, પરંતુ આ દેશને આઝાદ કરવાની ખેવના સાથે એમને લડત લડી. એ અત્યારનું ભારત બનાવવા માટે નતા લડ્યા. એ દુનિયામાં દરેક ક્ષેત્રમાં 1 નંબરનું ભારત હોય એવું ભારત બનાવવા માટેની આ લડાઈ હતી. આઝાદીનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન હવે
પૂરું કરવાનો સમય આવી ગયો છે. 75 વર્ષ પૂરા થયા, 100 વર્ષ પૂરા થાય ત્યારે હું આજ વિશેષ કરીને જુવાનિયાઓને કહેવા આવ્યો છું, 100 વર્ષ જ્યારે દેશની આઝાદીના પૂરા થાય ત્યારે અમે બધા તો કદાચ નહીં હઈએ, તમે હશો, પરંતુ 100 વર્ષ પૂરા થાય ત્યારે દુનિયામાં દરેક ક્ષેત્રમાં પહેલો નંબર હોય એવા ભારતની રચના એટલે વિકસિત ભારતની રચના. ભારતમાં કોઈ વ્યક્તિ એવો ના હોય જેના ઘરમાં ધુમાડો હોય, ટોયલેટ ના હોય, જાજરૂ ના હોય, દવા ના મળતી હોય, ખાવા ના મળતું હોય, એવો કોઈ વ્યક્તિ ના હોય, કોઈ અંગૂઠો ના લગાવવો પડે એવા ભારતની રચના એટલે વિકસિત ભારતની રચના. અને એ વિકસિત ભારતની રચનાનો સંકલ્પ લેવાનો આ કાર્યક્રમ છે મિત્રો. હું અત્યારે અહીંયા આવતા પહેલા સ્ટોર પર આંટો મારીને આવ્યો. કેટલા કાર્ડ બન્યા છે, કેટલા બાકી છે. મોદી સાહેબનો આગ્રહ છે કે એક પણ વ્યક્તિ જે ગરીબ છે એને આયુષ્યમાન ભારત યોજનાનું 5 લાખનું કાર્ડ ના મળ્યું હોય એવો ના હોય. એક પણ વ્યક્તિ જે ગરીબ છે એના ઘરમાં પાણી ના પહોંચ્યું એવું ઘર ના હોય. અને એક પણ વ્યક્તિ એવો ના હોય કે જેના ઘરમાં ટોયલેટ ના બન્યું હોય, ગેસનું સિલિન્ડર ના હોય. સંપૂર્ણ કવરેજ, 100% કવરેજ, 100% સેચ્યુરેશન, 100% સંતુષ્ટ જનતા બનાવવાનું આ અભિયાન એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે. અત્યારે જેમ હું ચાંગોદરમાં આવ્યો છું એમ આ સંકલ્પ યાત્રા ભારતના દરેકે દરેક ગામમાં જવાની અને આ જ રીતના સ્ટોર પર રજીસ્ટ્રેશન થવાના, કાર્ડ બનવાના. જે મળી ગયા છે એમને બરોબર ચાલે છે કે નહીં એની પૂછપરછ થશે અને જે રહી ગયા છે એને કાર્ડ બનાવવાની કામગીરી પૂરી થશે. અત્યારે મારી જોડે આવતા હતા ત્યારે હું પૂછતો તો અનાજ મળે છે બરોબર? બધાએ હા પાડી ગઈ. હું આખા ચાંગોદર બેઠું છે, ગરીબોને 5 કિલોનું જેની જોડે કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, એને અનાજ મળી જાય છે કે નહીં ભાઈ? ટાઈમસર જરા બોલો તો. મળે છે કે નથી મળતું? 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્યનો ખર્ચો, એમાંથી જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે. તમારા જોડે જે કાર્ડ છે લઈને એની રજીસ્ટ્રેશન જ્યાં થયું એ હોસ્પિટલોમાં જાઓ એટલે કોઈ પણ હોસ્પિટલાઇઝેશન હોય એ કાર્ડ તમારે આપી દેવાનું, તમારે ખર્ચો નહીં કરવાનો. આજે ચાંગોદર ગામમાં, હું તો આ જિલ્લાનો જ છું ભાઈ, ચાંગોદર ગામમાં કોઈ બેન કે હું બ્યુટી પાર્લર ચલાવું છું, મનમાં એટલો આનંદ થયો, એટલી ખુશી થાય. અને કોઈ બેન સાડીનો વેપાર ચાલુ કરે, કોઈકને સીવવાનું મશીન મળે. નરેન્દ્રભાઈ લક્ષ્ય રાખ્યું છે કે 2 કરોડ લખપતિ દીદી બનાવવાની. 2 કરોડ લખપતિ દીદી. દેશમાં 2 કરોડ ગરીબ બહેનોને લખપતિ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે વિશ્વાસ સાથે અહીં મારી સામે ઉભા રહી બેન કે 8 થી 9 હજાર રૂપિયા હું કમાઉં છું. ખરેખર મનને ખૂબ સંતોષ અને આનંદ થાય કે આજ યોજના જો ગામે ગામ પહોંચી જાય અને સફળ થાય તો ભારતમાં 7 અર્થમાં પરિવર્તન આવે. બધા ગૌરવ સાથે જીવી શકે. આજે બેનને મહિને 8-9 હજાર રૂપિયા મળે, ડેરીમાં દૂધ ભરતા થાય અને બીજા રૂપિયા મળે. એમના જીવનની અંદર અનેક નાની નાની સમસ્યાઓનું નિવારણ થઈ જાય. 100% બાળકોને નિશાળમાં દાખલો આપવાનું અભિયાન અને એ એસએસસી સુધી કમસે કમ ભણે એવી વ્યવસ્થા, આ બધી વસ્તુઓ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર આવરી લીધી છે. અને હમણાં તમે મોદી સાહેબને સાંભળ્યા છે. આ જે બધી યોજનાઓ છે તમે માનીને ચાલજો, એ મોદી ગેરંટી છે. એનું 100% પૂરી થવાની પણ મોદી સાહેબની ગેરંટી છે. દુનિયાભરના દેશોનો આપણે અભ્યાસ કરી લઈએ તો એક 10 વર્ષની અંદર આટલા બધા ઘરોમાં ગેસ, ટોયલેટ, 5 કિલો મફત અનાજ, વીજળી અને આટલા બધા 60 કરોડ લોકોને મફત સારવારની સુવિધા દુનિયાના કોઈ દેશમાં નથી, જે ભારતમાં નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી બન્યા પછી. અને ગુજરાતમાં તો આપણે બધાને 2 ફાયદા છે.
ઉપર પણ મોદી સાહેબની કમર સરકાર છે, નીચે ભૂપેન્દ્રભાઈની કમર સરકાર છે, એટલે આપણે ડબલ એન્જિન સરકારનો ફાયદો ગુજરાતની અંદર મળે. મિત્રો, હું તો 1982માં ભાજપનું સદસ્યતા અભિયાન થયું હતું, એક લેમ્બ્રેટા પર અમદાવાદ જિલ્લામાં ફર્યો હતો. આજે ચાંગોદર આવતો તો રોડ જોઈને મનમાં એકદમ ખુશી અને શાંતિ થઈ ગઈ. ક્યાં એ વખતનું ગુજરાત અને ક્યાં આજનું ગુજરાત. અહીંથી સોમનાથ સુધી પેટનો પાણી ના હાલે એવે ગાય ઘા ગાડી જાય એવા રોડો બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી. આ જુવાનીઓને તો ખબર નહીં હોય. 25 વર્ષ થઈ ગયા. જે મોટી ઉંમર વાળા ભાઈઓ છે એમને ખબર પડે કે સાંજે 6-7 વાગે ખાવા બેસીએ ને લાઈટ ગઈ જ સમજો. જતી હતી કે નથી જતી બહેનો જે બતાવો જેને અનુભવ હોય. હવે જાય છે. 24 કલાક ગામડામાં લાઈટ પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. રોડોના જારા ગૂંથીને ક્યાંય પણ જવું હોય કોઈ ચિંતા નહીં એવું ગુજરાત બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને 2002માં રાયટ્સ કર્યા હતા, પછી મોદી સાહેબે ખોડ ભૂલાઈ દીધી. હુલ્લડ થયું છે કોઈ દાડો? બોલો, થયું છે? હુલ્લડ કરવા વાળાઓને 2002માં એવો સબક શીખવાડ્યો કે આજ સુધી કોઈ ગુજરાતમાં હુલ્લડ કરવાની હિંમત પણ નથી કરી શક્યું. ગુજરાતની અંદર શાંતિ, વિકાસ, સમૃદ્ધિ અને ગરીબમાં ગરીબ માણસને બેઠા થવા માટે મદદ કરવાનો આ વિશ્વાસ નરેન્દ્રભાઈએ જે પરંપરા ઉભી કરી છે, આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, એ પરંપરાને આગળ વધારવાનું કામ છે. આજે હું પણ કલેક્ટરશ્રીએ આમંત્રણ આપ્યું હતું એટલે મારા મત વિસ્તારના ચાંગોદર ગામમાં આવ્યો છું. તમને બધાને મળીને ખરેખર ખૂબ આનંદ થયો. અને મેં પૂછ્યું ખરા, બધા ચાંગોદરના જ છે ને? બહારથી લાઈન નથી બેસાડી દીધા ને? પણ બધા જ ચાંગોદરના લોકો છે એટલે મળીને ખૂબ આનંદ થયો. અને આ સંકલ્પ યાત્રાને તમે બધા જ સફર કરી શકો. વિશેષ કરીને જુવાનિયા જે અહીંયા છે, જુવાન દીકરીઓ છે, દીકરાઓ છે, એ બધાને હું કહેવા માંગુ છું કે ભારતને મહાન બનાવવાનું સ્વપ્ન તમારે પૂરું કરવાનું છે. 25 વર્ષ કોઈ ને કોઈ એક ક્ષેત્ર પકડીને પરિશ્રમની પરાકાષ્ઠા, મહેનત જોઈ કોઈના મનમાં કપી આવી જાય એ પ્રકારની મહેનત કરી આપણે સૌ દેશને આગળ વધારીએ અને નરેન્દ્ર મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરીએ. એ જ અભ્યર્થના ફરી એકવાર ચાંગોદર વાલાનો ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ કરી મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ. આપણને સૌને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને હવે મિત્રો, આપણે સૌ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રતિજ્ઞામાં જોડાવાના છીએ. આપણે સૌ પોતાની જગ્યા પર ઉભા થઈશું. સૌ મિત્રો પોતાનો જમણો હાથ જે છે એ આગળ ધરશે અને આપણે સૌ વિકસિત ભારત ની પ્રતિજ્ઞામાં સૌ સાથે મળીને જોડાવાનું છે. સૌ પોતાની જગ્યા પર ઉભા થઈ જવા માટે નમ્ર વિનંતી છે. અમે સંકલ્પ કરીએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના દઈશું. ગુલામીની માનસિકતાને જડમૂળથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને વધુ મજબૂત કરીશું અને દેશના રક્ષકોનું સન્માન કરીશું. નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરીશું. ભારત માતા કી, ભારત માતા કી. હવે આપણે સૌ અહીંયા ડ્રોન પ્રદર્શન માટે મહાનુભાવો જોડાશે. આપ પોતાની જગ્યા પર બેસી રહેશો. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ મહાનુભાવો
હવે ડ્રોન પ્રદર્શન હલો અને હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આધુનિક ખેતી માટેનું જે ડ્રોન પ્રદર્શન છે એ ડ્રોન પ્રદર્શન માટે માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવો અત્યારે ગાર્ડનમાં જઈ રહ્યા છે. માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યારે ડ્રોન પ્રદર્શન થઈ રહ્યું છે. આપણે બધા અહીંયા સ્ક્રીન પર લાઈવ જોઈ શકીએ છીએ. સૌને વિનંતી છે આપ પોતાની જગ્યા પર બેસેલા રહેશો. અત્યારે લાઈવ ડ્રોન પ્રદર્શન આધુનિક ખેતી પદ્ધતિમાં આ ડ્રોન કેટલું બધું મહત્વનું ઉપયોગી સાબિત થઈ શકે છે એનું પ્રદર્શન અત્યારે દવાના છંટકાવથી માંડી અને તમામ અન્ય ટેકનિકના માધ્યમથી આ આધુનિક ખેતીને વધુ સરળ અને સહજ બનાવવા માટે અત્યારે ડ્રોન પ્રદર્શન થઈ રહ્યું છે.